તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં છો ને? વાગી રહ્યા છે 6:15 જેવું થઈ ગયું છે સવારનું. અને આજે આપણે જવાનું છે બગદાણા ધામ જવાનું છે બાપા સીતારામના દર્શન કરવા. તો વિડીયોમાં જોડાઈ રહેજો અને ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી નાખ્યો. ભૂંડ ભૂંડ તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે મેંદરડા, કેમ કે ચા પાણીનો હોલ્ટ લીધો છે મેંદરડા. 200 કિલોમીટર થાય છે બગદાણા આપણે, અને અત્યારે ચા પાણીનો હોલ્ટ લીધો છે મેંદરડા પહોંચી ગયા છે અને ચા પાણીનો હોલ્ટ લીધો છે. તો વિડીયોમાં જોડાઈ રહેજો. મને એની ખબર તો મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા ટપી ગયા હે. સાવરકુંડલા થી આગળ નીકળી ગયા હે, ફાટક આવે આગળ સાવરકુંડલા ની આગળ, ત્યાંથી નીકળી ગયા હે. અને હવે થોડુંક છે 12-1 વાગે પૂગી જાહું બગદાણા. થોડુંક અહીંથી થાય છે 110 મીટર કવર કરી લીધું છે આપણે, અને થોડુંક થાય છે. તો વિડીયોમાં જોડાઈ રહેજો. તો મિત્રો આપણે બગદાણા પહોંચી ગયા હે અને અત્યારે વાગી ગયા છે 1:30 જેવું થઈ ગયું છે. અને બગદાણા આપણે પહોંચી ગયા હે બાપા સીતારામના મંદિરે બગદાણા. અને ટ્રાફિક થોડીક આજ ઓછી છે, આમ તો બહુ કઈ છે નહીં ટ્રાફિક, અને ઓછી છે આજ ટ્રાફિક. તો તમને દર્શન કરાવું, વિડીયોમાં જોડાઈ રહેજો. મંદિરે બતાવું, વિડીયોમાં જોડાઈ રહેજો. તો મિત્રો આ બાપા સીતારામની ગાડી GJS 6631 બહુ જૂનવાણી ગાડી છે, જે બાપા સીતારામ હાંકતા. આવી સીટો હતી અંદર. તો મિત્રો અત્યારે આપણે છે નંદીગ્રામ ગેસ્ટ હાઉસ છે, ભોજનશાળાની સામે જ નંદીગ્રામ ગેસ્ટ હાઉસ, ગોપાલ ગામ, નંદીગ્રામ
ગ્રામ ગેસ્ટ હાઉસ છે ત્યાં આપણે છીએ ને આયા તમને પાછળ દેખાતું છે રહેવાની ટોટલ સુવિધા મળી જાય ભાઈઓ નો અલગ ને બહેનો નો અલગ બધું રહેવાની સુવિધા મળી જાય બધા રૂમ દેખાય ને આ બાજુ થોડાક રૂમ છે એ બધા મળી જાય રહેવા માટે આમાં ગેસ્ટ હાઉસ અને અને મિત્રો અત્યારે આપણે બગદાણા આવ્યા છે બધા જે આવ્યા અમે 22 જણા ગ્રુપમાં એ બધા નોખ નોખ આપણે એની રીતે રખડે છે બધા અને આપણે આપણા રીતે રખડીએ માર્કેટમાં જઈએ તમને દેખાડીએ ખરીદી કરવા તમને મળી જાય બધું તો ખરીદી કરવી તો એ માર્કેટ છે તો તમને બતાવું માર્કેટ વિડીયોમાં જોડાઈ રહેજો બધા માર્કેટ છે એકલા તમારે જે લેવું મળી જાય માર્કેટમાં તમારે જે લેવું એ મળી જાય પાનમાવાની દુકાન છે રૂપાલી ફ્લાવર મળી જાય તમને જોવા ફાડ ફૂડ્સ કૃષ્ણા ફાડ ફૂડ ખાવાને મળી જાય તો મિત્રો અત્યારે આપણા બાપા સીતારામની આરતી થવા જઈ રહી છે તો બધા મિત્રો આરતીનો લાભ લયો મિત્રો ખાસ જે ભાઈઓ બગદાણા ન પહોંચી શક્યા એનો આરતીનો લાભ લયો હું તમને વિડીયો બનાવવા બતાવી આરતીનો જો શક્ય હશે તો આપણે ઉતાર લેવું વિડીયોમાં જોડાઈ રહેજો અને આરતીનો ખાસ લાભ લયો તો મિત્રો આપણે બગદાણા ધામ આવ્યા હતા ને આ જે તમને કબાટમાં દેખાય બગદાણા બાપાના જે વાસણ છે ને એ જૂના વાસણ છે બગદાણા બાપા જે પેલાના જમાનામાં વાસણ વાપરતા એ વાસણ છે અત્યારે હાલમાં અહીંયા હયાત છે આપણે આરતી થાય ત્યાં તો દેખાડી આ જો વાસણ એના જૂના જમાનાના છે પિત્તરના બધા વાસણ છે બધા લોટો ને એ બધું એનું છે પિત્તરનું બધા વાસણ એના હે કબાટમાં રાખેલા હે જે બગદાણા બાપા પહેલા વાપરતા બતાવ્યું અને મિત્રો જો આ મંદિર છે બગદાણાનું આખું મંદિર છે બગદાણાનું બાપા સીતારામનું દોરેલ છે એક ક્લાસ મંદિર અસલ તમને મંદિર લાઈટમાં બતાવું નાઇટમાં કેવું મંદિર દેખાય એ બતાવું તમને વિડીયોમાં જોડાઈ રહેજો આ નાઇટમાં મંદિર સાંજનો નજારો
આપણે ગેસ્ટ હાઉસમાં આવી ગયા છે મિત્રો, અને ફૂલ થાકી ગયા છે આજ આખો દી એટલે રેખડા, એટલે ફૂલ નીંદર આવી ગયા, ફૂલ થાકી ગયા છે. અને અત્યારે તો 2 રૂમ લઈ લીધા છે, 15 નંબરનો 16 નંબરનો, એમાં આપણે હોવાનું છે. તો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરીને જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કાલે આપણે સવારમાં ઉઠીને ભગુડા જવાનું છે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તમે.